સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ભગવાન શ્રીહરિની અદ્ભુત કથા સંભળાવે છે. હે ઉત્તમ રાજન, શ્રીજી મહારાજ ગઢપુરમાં છે અને વડોદરાના સયાજીરાવ સરકારનો પત્ર આવ્યો છે મહારાજ ઉપર. ગઈકાલે સાંજે કથા બધી સાંભળીને આપણે જાત જાતની બધી પત્ર વાંચી અને શ્રીજી મહારાજ કે ગોપાળાનંદ સ્વામીની કીર્તિ વડોદરામાં બહુ પ્રસરી છે કે સરકાર સુધી વાત એની પહોંચી છે અને સરકારના મનમાં પણ એમ થયું છે કે જેના સાધુ આવા સમર્થ છે તો એના ગુરુ કેવા હશે. ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ આટલા ચમત્કારી તો એના ગુરુ સ્વામિનારાયણ તો કેવા હશે કે બહુ સમર્થ હોવા જોઈએ. તો કોઈ પણ રીતે એના દર્શન થાય એવું કરવું. હવે સરકારને હોશ થઈ છે દર્શન કરવાની. મહારાજ કાગળ પોતે વાંચી લીધો પછી સભામાં કહે છે એનો અભિપ્રાય. કાગળ જેમ છે નથી સંભળાવતા. મહારાજ કહે સરકારને હોશ થઈ છે અને મનમાં એને એમ થયું છે કે આ મનુષ્ય શરીરનો કોઈ નિર્ધાર નથી, ક્યારે ગુજરી જાય કાંઈ નક્કી નહીં. આવા સ્વામિનારાયણ ભગવાન વિચરતા હોય ને મળ્યા વિના રહી જાય તો વળી જેટલા માણસ મોટા એટલી બીમારી વધારે હોય. લગભગ આ રાજા માંદો હતો લ્યો, વડોદરાનો સયાજીરાવ. વર્ષો વર્ષો એ મહારાજ કે એના રોગના નિમિત્તે લાખ લાખ રૂપિયા વૈદ્યને આપે છે. 1 લાખ રૂપિયા વર્ષના. આપણે નહીં આપતા હોઈએ એવી વ્યાધિ એના શરીરમાં હતી. કેટલા વર્ષ થયા હજુ વ્યાધિ સમતો નથી. મહારાજ કે રાજાએ પત્રમાં એવો ભાવ બતાવ્યો છે કે એ વ્યાધિ જાતો નથી, કે કદાચ શરીર ભેળો મટે, કે સમજ્યા ને, શરીર મટે તેથી મટે રોગ. તો મહારાજ કે પત્રમાં એવું લખ્યું છે કે જલ્દી મટી જાય એવું અમે ઈચ્છીએ છીએ. મહારાજ કે રાજા એવું જણાવે છે કે આવી બધી વ્યાધિ જલ્દી મટી જાય. તરત મહારાજ કે પાછો રાજા એવું પણ આ પત્રમાં લખે છે કે શરીરની વ્યાધિ એટલે દુઃખ, રોગ, બીમારી, શરીરની વ્યાધિ મટાડવા માટે અમે તમારી સાથે પ્રીતિ કરતા નથી, પણ જન્મ મરણનો જે વ્યાધિ છે ને એ કોઈથી ટળે એવો નથી. એવો એ ભારે વ્યાધિ છે જન્મ મરણનો, અને ઈ વ્યાધિ તમે મટાડો એવા છો. બીજા શરીરના દર્દ તો કઈ વૈદ્યો મટાડે, પણ આ જન્મ મરણનું દુઃખ છે ને એ તમારા સિવાય બીજો કોઈ મટાડશે નહીં. અને ઈ દુઃખ જન્મ મરણનું તમારા દર્શન અને સ્પર્શથી દૂર થશે એવું અમારા મનમાં એવી અમને ભાવના છે. અને એ દુઃખ તમારા ચરણ સ્પર્શથી દૂર થાય પછી લાગુ પડતું નથી. પ્રભુ, તમારો મોટો ગુણ જાણીને અમને અત્યંત ભાવ થયેલો છે. તમારી મરજી થાય ત્યારે અમને દર્શન આપો એવી વિનંતી છે. એવું સયાજીરાવે મહારાજ ઉપર પત્રમાં લખ્યું છે. તમારી સેવા પૂજા કરવામાં, તમારી રુચિ પ્રમાણે વર્તવામાં અમે હવે નિર્ધાર કર્યો છે કે તમે કયો એમ વર્તવું છે. હવે અમારા ઉપર પ્રસન્ન રહેજો અને વડોદરામાં આવશો તો અમને તો દર્શન થશે, પણ વડોદરાની જનતાને પણ તમારા દર્શન થશે. જેને તમારામાં ભાવ નથી રાજા કે એનો અમે વિશ્વાસ રાખતા નથી, એનો અમે વિશ્વાસ પણ નથી કરતા, માટે દર્શન દેજો. શ્રીહરિ આવો પત્ર વાંચીને મહારાજ બહુ રાજી થયા. પણ મહારાજે વિચાર કર્યો કે હજી રાજાને ભાવ વધે એવો કઈ ઉપાય તો કરવો. નવો નવો ભાવ થયો છે પણ હજી વધે કેમ? પછી શ્રીજી મહારાજે સરકાર ઉપર પત્ર લખાવ્યો છે. એમાં એવું લખ્યું કે તમે ભારે બુદ્ધિશાળી છો, શરીરની એક વ્યાધિનું બાનું કરીને તમે આ પત્ર લખ્યો છે, પણ એક વાત અમારી ધ્યાનમાં લેજો કે અમે કોઈને માંદાને હાજા કરતા નથી. મારે ચોખ્ખું લખ્યું બાજુ, કોઈના શરીરનો વ્યાધિ એ અમે મટાડતા નથી. અમારા સગા ભાઈને પણ બહુ બીમારી છે, એ ભોગવે છે મહારાજ, એની અમે માથાકૂટ નથી કરતા બહુ.
અને કેટલીક બીમારીઓ મહારાજ કે એવી હોય છે કે એ શરીરની સાથે જાય. હો, ઔષધ કરવું પડે, થોડીક રાહત મળે, પણ આ બીમારીમાંથી આપણે બચી જઈએ એ મહારાજ કે અમુક બીમારી હોય છે કે એ જાય જ નહીં, જેદી તેદી તમારી ભેગી શમશાનમાં હાલે. એટલે સંતોષ રાખવો પડે, બીજું શું થાય. મહારાજ કે એક વાત છે, કોઈક રાજાની દવા કરે વૈદ કે કોઈ, એની વ્યાધિ મટે કે ન મટે, પણ ઓનો મહિમા વધી જાય કે રાજાની દવા કરે છે. હો, એનું મહાત્મ્ય થોડુંક વધી જાય ખરું, એની પ્રસિદ્ધિ થાય, પ્રતિષ્ઠા થાય. મહારાજ કે બીજી વાત મહારાજ કે અમારી એવી છે કે શરીરમાં કોઈ પણ પ્રકારની વ્યાધિ વિના કોઈ હરિભજતા નથી. ગયો હવે શું કહેશું આપણે, ભગવાનનું ભજન કોઈ કરતા નથી. જે ભગવાનમાં ચિત્ત જોડે છે તેના ઉપર અમે પ્રસન્ન થઈએ છીએ, બીજી વાત નહીં. શરીરની વ્યાધિની મહારાજ કાંઈ લક્ષ્ય દીધું નહીં, પણ મહારાજને કહેવાનું એટલું કે શરીરમાં કંઈક બીમારી હોય તો એ કદાચ આપણે ભગવાન તરફ લઈ જાય. હા, કેટલીક આપણી આસક્તિઓ છે ને એ શરીરની બીમારી તોડાવે છે. ભગવાનના ભગત હોય, આપણે સત્સંગની વાતો છે, કોઈક સાધુને તાવ આવ્યો હતો અને મહારાજ ઉતારી દીધો, તો મહારાજને કે મહારાજ મારો તાવ હુકમ લઈ લીધો, લ્યો લાવો મને, સેજે આવી છે બીમારી તો ભોગવી ન લઈએ, કે એમાં તમારું ભજન થાય છે, લ્યો માગી લે. માધવ દાસે માગી લીધો, રાજી થઈને રોગ જો ને. હો, રોગ માગ્યો મહારાજ પાસેથી, લ્યો ભજન થાય. એમાં રોગમાં ભજન થાય. બીમારી આવે તો વિચાર કરજો, પણ ભગવાનના ભગત હોય, ઉંમર થઈ ગઈ હોય, શરીરમાં કંઈક બીમારી આવે ને તો નક્કી કરે કદાચ હું અમે જઈશ તો બધું ભગવાનને સંભાળે. દવા કરવી તો કરવી પડે, એમાં ના નથી. મહારાજને બધું યાદ કરે. કદાચ મને આ શરીરમાંથી વિદાય લેવાનો સમય થયા ને એવા ટાણે ભગવાનને ભૂલી જાઉં તો મારું શું થશે. એટલે સતત ભગવાનને યાદ કરે. એમાં કંઈક બીમારી આવે ને એમાં તો ખાસ સંભાળે, એમ ભગવાનને કામ થઈ જાય. એમ પત્ર લખીને હલકારાને આપ્યો. હલકારે પત્ર પહોંચાડ્યો વડોદરામાં. સરકારે માથા માથે ચડાવીને પત્ર વાંચ્યો. નારૂપંત નાના પાસે બેઠા હતા. સરકારે એમને કહ્યું કે ભાવ પ્રમાણે શ્રી હરિએ પત્ર લખ્યો છે, કે જો પત્ર પાછો આવ્યો, મહારાજને લખ્યો તો અમે આવ્યો. અને આપણો ભાવ પૂર્ણ કરવા માટે 7-8 મહિનામાં જરૂર દર્શન દેશે એવું આ પત્ર ઉપર જણાય છે. દર્શન ચોક્કસ દેશે. અને આ પત્રમાં એવો ભાવ છે કે વડતાલ આવ્યા પછી આ બાબતનો કંઈક વિચાર કરશે. હમણાં તો ગઢપુર છે, પણ વડતાલ આવશે ને ત્યાંથી કંઈક વિચાર કરશે. એટલું આ પત્ર ઉપરથી જાણ્યામાં આવે છે. પણ એટલી વાત તો નક્કી છે કે આપણો ભાવ દેખીને આવ્યા વિના રહેશે નહીં. સ્વામિનારાયણ કહે આવશે, વાત નક્કી છે. વડતાલ આવ્યા પછી આપણે એની મરજી લેશું, કે હમણાં તો જવા દઈ, મરજી હશે એ પ્રમાણે દર્શન દેશે. આટલી વાત વડોદરાની થઈ. આ બાજુ મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજન શ્રીહરિ ગઢપુરમાં શિવરાત્રી ઉપર સંત હરિભક્તો સહિત ગોપનાથ મહાદેવના દર્શન કરવાનું નક્કી કર્યું. લ્યો આવતીકાલે જવું છે આપણે મહાદેવજીના દર્શન કરવા. કોઠારીને કીધું કે 3-3 શેર ઘઉંનો લોટ બધા સાધુને આપી દો, કે લ્યો યાત્રામાં જવું હોય ને પાણી નાખીને રહ્યા ખાશે, આપી દો. આગલે દિવસે મહારાજ અપાવી દીધો લોટ. લ્યો 3-3 શેર બધા સંતોને. સંતોએ શું કરી, એ લોટની બાટી બનાવી લીધી. પછી મહારાજને કીધું સંતોએ, મહારાજ અમે તો બાટી બનાવી લીધી છે, અમારું કામ આવે તો લેજો, નકો તમારી મરજી, કે પણ અમે તો લઈ લીધું અમારું ભાતું, કે લ્યો તમને લેવું હોય તો લ્યો, અને અમે બનાવ્યું છે એ કામ આવે તો એ લેજો, તમને છૂટ છે. કે મહારાજ બહુ રાજી થયા. હવે શ્રીહરિ ગઢપુર થકી નીકળ્યા છે. એ મહાદેવજીના દર્શન કરી અને શ્રીહરિ પછી અમદાવાદ શહેર પધાર્યા છે. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એના સિવાયના ભણનારા સંતો બધા, જીવબા વગેરે બહેનો એ બધા ચાલ્યા છે. જેતલપુર થઈ અને શ્રીહરિ શ્રીનગર પધાર્યા છે.
અક્ષરાનંદ સ્વામી હતા અમદાવાદમાં, એ મહારાજને સામે આવ્યા છે, હારતોરા કર્યા છે. કુબેરસિંહ ચોંપદાર તથા નથુ વિપ્ર એ જાકીન સાહેબ પાસે ગયા. મહારાજજી ગામની પાદર આવ્યા છે, સન્માન સત્કાર હારતોરા કર્યા. જાકીસન સાહેબ તે દિવસે ઈ હતો એમ સત્તા શહેરની. એની પાસે જઈને કીધું કે અમારા ગુરુ સ્વામિનારાયણ આવ્યા છે, હુતાસનીનો રંગ રમવો છે, જો તમારી રજા હોય તો શેરમાં આવે. કે જાકીસન સાહેબ એટલે એ હશે ઇંગ્લેન્ડનો, પણ એને નામ સાંભળેલું સ્વામિનારાયણનું. એણે કીધું કે સ્વામિનારાયણ જો આવ્યા હોય ને તો પ્રેમથી પધારે અને જે ઉત્સવ કરવો હોય તે કરે. અમને એના પ્રત્યે બહુ ભાવ છે. રજા મળી, પ્રેમથી વાજતે ગાજતે શ્રીજી મહારાજને પૂરમાં લઈ આવ્યા. માણેક ચોકમાં થઈ અને હરિભક્તોની સાથે શ્રીહરિ મંદિરમાં આવ્યા. આવીને પહેલા મહારાજ નરનાળ દેવના દર્શન કર્યા. ઘણા હરિભક્તો મંદિરમાં આવે પણ ખબર ન હોય, સમજ્યા ને, દર્શન કરવા ન જાય. કાં તો કેટલાક અહીંયા આવે, કાં તો સીધા સાધુ પાસે આવે, કાં તો સીધા પેલા પાણી પીવા જાય. પેલા તરસ લાગી હોય ને તો સીધા નડે જાય, પાણી પીને પછી દર્શન કરવા જાય. લો સમજણમાં ખોટ કેટલી કહેવાય. મંદિરમાં આવો એટલે એક ચોટ તો સીધા ઘનશ્યામ મહારાજને પગે લાગાય, પછી જ બીજી પ્રવૃત્તિ. તમે દર્શન કરી ગયા હો અને કંઈક કામે આવ્યા હો બીજા નંબરની વાત છે, પણ તમે મંદિરમાં જે દિવસે પહેલા આવ્યા એ દિવસે દર્શન બંધ હોય તોય બીજા નંબરની વાત છે. નહીતર પહેલા દર્શન કરાય પછી બીજા કામની વાતો અને પાણી બાણી બધું પછી પીવાય. એક મર્યાદા છે, એક ભાવના છે ભગવાન પ્રત્યેની, એક સમજણ છે. એવું હોય ખબર તો થાય, નહીતર એ કાંઈ ખબર ન હોય, હાલ્યા કરતું એમને. મહારાજ મંદિરમાં ગયા એટલે સીધા પેલા નરનાળદેવના દર્શન કર્યા, પછી બીજી વાતો. નરનાળ ભગવાનના દર્શન કરી અને શ્રીજી મહારાજ જે લીમડો હતો ત્યાં દરવાજાની બાજુમાં ખોટા ઉપર મહારાજ બેઠા છે ને સભા ભરાણી. હોળીના પદ ગવાણા છે. કંસારની રસોઈથી મહારાજ જમ્યા, સંતોને બધાને જમાડ્યા છે. હયગ્રીવાનંદ સ્વામી કોઠારી હતા. એ આનંદ સ્વામીને પૂછીને કામ કરતા, બધા પૂછ્યા વિના કાંઈ કામ કરતા નહીં. બીજા હરિભક્તો હતા ગોવિંદભાઈ, રણછોડભાઈ, ચોકસી, બેચર, દોલાભાઈ. એ મંદિરની કોઈ પણ વસ્તુ આવક જાવક એનો હિસાબ ક્લિયર રાખતા બધા. લાલદાસ ગોરા વગેરે, માણેકચંદ ને કુબેરસિંહ ને નથુ વિપ્ર, એ મંદિરની બધી સેવા યોગ્ય લાગે બધા કરતા. હવે શ્રીજી મહારાજ ત્યાં કને રહ્યા, લગભગ 9-10 દિવસ મહારાજ રોકાણા. દરરોજ નવી નવી રસોઈઓ. સાંજ સવાર શ્રીજી મહારાજ મોટી પાટ ઉપર બિરાજી અને સંતો ભક્તજનોને દર્શન આપતા, કથા વાર્તા, કીર્તન ભજન થાતા બહુ જોશથી. એમ કરતા સાંજનો સમય થયો એટલે સંધ્યા આરતી થઈ. શ્રીજી મહારાજ પ્રસન્ન થઈ પ્રસાદીના હાર ઉત્સવ્યા ભક્તોને આપ્યા. ઉત્સવ કરતા હોય ને એને મહારાજ હાર પહેરાવે ને. હુતાસનીને દિવસે પૂજા કરી, મહારાજનું પૂજન કર્યું અને એ ભેટમાં કોઈક નારિયેલ ને કોઈક ખજૂર ને ખારેક ને કોઈક સાકરના હાર બનાવીને લઈ આવે, કોઈ ગુલાબના ગજરા. મહારાજની આગળ આ બધા ઢગલા થાય હો અમદાવાદમાં. એક પોર સુધી તો શ્રીજી મહારાજ હાર વગેરે ધારણ કર્યા અને પછી નિત્યાનંદ સ્વામીને આપ્યા ફૂલના હાર વગેરે. પ્રસાદીના હાર જાણી સ્વામી ધર્મશાળામાં લઈ ગયા અને ક્યાંક રાખ્યા. એમ હવે એ પ્રસાદીના હાર વગેરેનું મહાત્મ્ય જાણી અને કોઈ પૂછ્યા એને લઈ ગયો. લ્યો પછી તપાસ કર્યો પણ વસ્તુ હાથમાં આવી નહીં. એવું તેદીએ થતું હોય, આજની વાત નથી, સમજા ને. કોઈ ઉપાડી જ ગયું, લ્યો મળ્યું જ નહીં પછી કાંઈ. એમ કરતા ધૂળેટીનો દિવસ આવ્યો. તે દિવસે વડોદરાના નાથ ભગત આવ્યા અને ઘેબરની રસોઈ કરાવી. મહારાજ જમ્યા પછી સંતોની પંગતમાં ઘેબર પીરસવા મહારાજ નીકળ્યા છે. 4-5 વાર પંક્તિમાં ફર્યા હો મહારાજ. હે આમ બધી વસ્તુ પીરસે. હવે પંગતમાં એક મજા થઈ હો, થોડીક મજા. એની વાત મુક્તાનંદ સ્વામી કહે છે
હવે તે દિવસે વડોદરાથી આધારાનંદ સ્વામી આવેલા અને પંગતમાં બેઠા હતા મહારાજના દર્શન વગેરે કરીને જમવા માટે. મહારાજ પીરસવા આવ્યા એટલે કપિલેશ્વરાનંદ સ્વામી હતા ને એ મહારાજને કે મહારાજ મારા ભાગના ઘેબર છે ને આધારાનંદ સ્વામીને દ્યો, કારણ કે એ છે વડોદરાથી આવ્યા છે, એને આપો. પછી મહારાજ આગળ વધ્યા તો નિષ્કુળાનંદ સ્વામી આવ્યા, એણે પણ કીધું કે મારા ભાગના ઘેબર પણ આધારાનંદ સ્વામીને આપો, કે મને નહીં જોઈ. એટલે આધારાનંદ સ્વામીને 2-3 વાર ડબલ મળી ગયા ઘેબર, સમજ્યા ને. મહારાજે દીધા, લ્યો ને, ઓલા કીધું એટલે દેવા જોઈએ ને પાછા, એના ભાગના મહારાજ એને આપી દીધા. ત્યારે કોઈક સાધુ મહારાજને પૂછ્યું કે મહારાજ બીજી વખત એને ડબલ કેમ આપ્યો આધારાનંદને? લ્યો, ડબલ કેમ આપ્યું એમ, બીજાને નહીં ને? ત્યારે શ્રીજી મહારાજ થોડા ખીજાણા, આવું પૂછ્યું ને. મહારાજ કે તમે કીધું ના ખાઓ છો, કે લ્યો કીધું ના જમો છો. આ અમારી આજ્ઞાથી વડોદરા ગયા હતા, વડોદરા કેવું ખાવાનું મળતું હશે મને કે તમને ખબર નથી. મહારાજ કે હો, આજે આવ્યા છે ઈ આ 2 સંતોના ભાગના મેં આપ્યા છે, તમને પૂછવાની શું જરૂર છે, કે લ્યો. એટલે સાધુ ચોપ થઈ રહ્યા, આવો કે મહારાજ નારાજ થઈ જશે. મહારાજ કે આમાં તમારે શંકા ન કરાય, અમે આપીએ કોઈકને વધુ તો શંકા ન કરાય. પંગતમાં જો અમદાવાદના વચનામૃતમાં વાત આવે છે ને, કોઈકને વધુ આપે તો સાધુ ક્રોધ ન કરવો, પોતાને ના આપે ને બીજાને આપે તો ક્રોધ ન કરવો, કાંઈ વાંધો નહીં, ઓછું મળ્યું આપણે તો એમે રાજી રહેવું બસ. કોઈ કાંઈક કે કંઈક ખાવા પીવામાં કંઈક ફેરફાર થાય તો ક્રોધ તો કરવો જ નહીં, એમ ક્રોધ ન કરવો. એટલે મહારાજ કીધું એટલે સાધુ પછી કાંઈ બોલ્યા નહીં. મહારાજ કીધું અમે એને વડોદરા મોકલ્યા છે, અમારા વચનથી ત્યાં રહ્યા છે, અમે એને ઘેબર આપ્યા તો શું થઈ ગયું, કે શું થઈ ગયું કયો? એટલે સાધુ ચૂપ, બધા જમ્યા. પછી શ્રીજી મહારાજ શ્રીનગરમાં રંગ ઉડાડ્યો છે ખૂબ. હોળીને દિવસે, ધૂળેટીને દિવસે રંગ અને ગુલાલ ઉડાડીને બધાને પ્રભુ રસ બસ કરેલા છે. પછી ઘોડો મંગાવ્યો, અશ્વે અસવાર થઈ, ગુલાબના હાર પહેર્યા છે, માથે છત્રીની શોભાયુક્ત સંત હરિભક્તોની સાથે મહારાજ બજારમાં ચાલ્યા. શ્રીહરિના દર્શન કરવા માટે હજારો માણસો આમ ઉભા હતા બંને બાજુ. કેટલાક હરિભક્તો ગુલાલ પણ ઉડાડતા હતા. શ્રીહરિ કાછિયાવાડીમાં આવ્યા, ત્યાં ઘાટ બાંધેલો હતો, ત્યાં ઘોડા ઉપરથી ઉતરી અને શ્રીજી મહારાજ નદીમાં સ્નાન કરવા માટે ગયા. સંતો અને ભક્તોને સ્નાન કરતા હતા. પણ એક કોઈક મંજુ કેશાનંદ મુનિ નામના એક સાધુ મહારાજ નદીમાં સ્નાન કરતા હતા અને ઘાટ ઉપરથી નદીમાં કૂદકો માર્યો, સમજ્યા ને, જોશ ધૂબકો માર્યો, કૂદીને મેં પડ્યા. શ્રીજી મહારાજે જોયું, તરત સાધુને બાજુમાં બોલાવ્યા અને મહારાજ કે કોના મંડળમાં રહ્યો છો? લે આવું પૂછ્યું મહારાજ, કોના મંડળમાં રહ્યો છો? સાધુની રીત કઈ શીખ્યા નથી લાગતા મહારાજ કે. મહારાજ કે આવું અઘટિત કરવું એ સંતની રીત નથી. તમે અમારી આ સંતો ને હરિભક્તોની કઈ મર્યાદા રાખીને આ બિચારા બધા નદીમાં નાય છે ને માથેથી કૂદવું હોય કેવું લાગે, કે લ્યો તમને કદાચ તરતા આવડતું હોય ને તો આ એક અઘટિત કહેવાય, કે અમર્યાદા કહેવાય. માથેથી તમે કૂદ્યા, જોશતા ધૂપકો માર્યો, મર્યાદા રાખી નહીં મહારાજ કે અમારી તમે મર્યાદા ન રાખી.